The Southern Gujarat Chamber of Commerce and Industry, the Southern Gujarat Chamber of Trade and Industry Development Center દ્વારા યોજાતા ઔદ્યોગિક પ્રદર્શનોની શ્રેણીઓ વચ્ચે 4 દિવસીય સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો 2026 તારીખ 13 માર્ચથી 16 માર્ચ 2026 સવારે 10 થી સાંજે 7 કલાક દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે ઓટો એક્સપોની 7મી આવૃત્તિ રજૂ કરવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસે જણાવ્યું હતું કે ગુજરાત હવે ઓટોમોબાઈલ હબ બની રહ્યું છે, ત્યારે આ મેગા શોમાં દેશની અગ્રણી કંપનીઓ દ્વારા કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ અને લેટેસ્ટ વર્કશોપ ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. કાર સેગમેન્ટ, ટુ વ્હીલર સેગમેન્ટ, કોમર્શિયલ સેગમેન્ટ અને એન્સિલરીઝની 70થી વધુ બ્રાન્ડ્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. ઉદ્યોગ સાહસિકો, વ્યાવસાયિકો અને પ્રોફેશનલ્સ માટે આ એક્સપો નવી ટેકનોલોજી અને વૈશ્વિક વલણો સમજવાની ઉત્તમ તક પૂરી પાડશે. ચેમ્બરના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપોમાં વિન્ટેજ એન્ડ ક્લાસિકલ કાર ક્લબ ઓફ ઇન્ડિયાના ચેરમેન નતીનભાઈ ડોસા ઉદ્ઘાટક તરીકે પધારશે અને તેમના વરદ હસ્તે ઓટો એક્સપોનું ઉદ્ઘાટન કરાશે. 10 જેટલી અતિ દુર્લભ વિન્ટેજ કાર્સ ઓટો એક્સપોમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત 10 નવા પેસેન્જર્સ વ્હીકલ્સનું અને 3 કોમર્શિયલ વ્હીકલ્સનું અનવેઇલિંગ આ એક્સપોમાં કરવામાં આવશે. તદુપરાંત સ્ટન્ટ બાઇક શો અને ઓફ રોડ પ્રૂવિંગ ગ્રાઉન્ડ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ રહેશે. સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ધી સદન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે જે ઔદ્યોગિક પ્રદર્શનોની શ્રેણી ચાલે છે તેમાં આ વખતે 4 દિવસીય સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો 2026નું આયોજન તારીખ 13 માર્ચથી તારીખ 16 માર્ચ દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે સવારે 10 થી રાત્રે 7ના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું છે. ગુજરાત હવે ઓટોમોબાઈલ હબ બની રહ્યું છે, ત્યારે આ મેગા શોમાં દેશની અગ્રણી કંપનીઓ દ્વારા કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ અને લેટેસ્ટ વર્કશોપ ટેકનોલોજીનું પ્રદર્શન હાથ ધરવામાં આવશે. કાર સેગમેન્ટ, ટુ વ્હીલર સેગમેન્ટ, કોમર્શિયલ સેગમેન્ટ અને એન્સિલરીઝની 70થી વધુ બ્રાન્ડ્સ આ એક્ઝિબિશનમાં ભાગ લઈ રહી છે. ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયિકો અને પ્રોફેશનલ માટે આ એક્સપો નવી ટેકનોલોજી અને વૈશ્વિક વલણો સમજવાની ઉત્તમ તક પૂરી પાડશે. આપ સૌને, શહેરીજનોને પધારવા માટેનું ચેમ્બર ઓફ કોમર્સનું હાર્દિક આમંત્રણ છે. આભાર. નમસ્કાર મિત્રો, મેહુલ દેસાઈ, ચેરમેન સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો. આવનારા 4 દિવસ 13, 14, 15 અને 16 સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપોની 7મી આવૃત્તિ આવવા જઈ રહી છે. આ એક્ઝિબિશનની અંદર 19 કરતાં વધારે પેસેન્જર વ્હીકલની બ્રાન્ડ્સ, 10 કરતાં વધારે ટુ વ્હીલરની બ્રાન્ડ્સ અને 3 કોમર્શિયલ વ્હીકલની બ્રાન્ડ્સ, તે ઉપરાંત દુર્લભ અને અતિ દુર્લભ કહેવાય એવી 10 વિન્ટેજ ગાડીઓનું એક્ઝિબિશન, ઓફ-રોડ એક્સપિરિયન્સ માટે પ્રૂવિંગ ગ્રાઉન્ડ, સ્ટન્ટ બાઇકિંગ શો અને બીજી અનેક જાતના આકર્ષણો આ એક્ઝિબિશનમાં આપને મળશે. તો હું આપ સૌને આ એક્ઝિબિશનમાં પધારવા હાર્દિક નિમંત્રણ આપું છું. થેન્ક યુ. કઈ તારીખથી ચાલુ થશે, કઈ તારીખે ખતમ થશે, મુખ્ય મહેમાનો? એક્ઝિબિશન 13મી તારીખે એટલે કે શુક્રવારે શરૂ થશે. શુક્ર, શનિ, રવિ અને સોમ 13, 14, 15, 16 માર્ચ સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી. અને મુખ્ય મહેમાન તરીકે વિન્ટેજ અને ક્લાસિક કાર્સ ક્લબ ઓફ ઇન્ડિયાના નીતિનભાઈ ડોસાજી એ ઉદ્ઘાટક અને મુખ્ય મહેમાન તરીકે સૌજીભાઈ ધોળકિયા પધારનાર છે. આ એક્ઝિબિશનમાં દરેક ડીલરો દ્વારા ડિસ્કાઉન્ટ, ફાઇનાન્સ કંપનીઓ દ્વારા આકર્ષક ઓફરો અને એક્સચેન્જ ડીલ્સ મળશે. એટલે આ ઓપોર્ચ્યુનિટી છે, આ ઓપોર્ચ્યુનિટી મિસ નહીં કરતા.